everyone and welcome back to our channel again. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, રાધે રાધે, સીતારામ, જય જીનેન્દ્ર, જય સ્વામિનારાયણ. આ બે ની હારે હારે હું ને માનસી ભણવા ગયા હતા એટલે કેવું બેગે કેવી સરસ છે જો માનસી. અરે ના રીવા વાલી શું અહીંથી વહી જાવ છે આપણે. આજે પવન એટલો છે ને વરસાદ આવવાની શક્યતા છે પણ તોય નિર્વાને મંત્ર રોકાઈ ગયા છે પાર્કમાં. એનિક ને આજે ટ્યુશન છે તો એનિક ને સોરી એની ઘરે આવવું પડે એમ છે એનું. હિરલબેન ઉભા છે આપણી વાટ જોઈને તો ફટાફટ જો દોડીને અત્યારે સ્કૂલેથી તો આવવું પડ્યું કેમ કે વરસાદ પછી ચાલુ થઈ ગયો તો અહીંયા વેધરનું કાંઈ નક્કી હોય નહીં. કાલ તડકો હતો ને આજે જો હવે પવન ને વરસાદ ને એવું હતું ને આવીને ફટાફટ રસોઈની તૈયારી કરી નાખી. કૃષ્ણબેનને દિવાળી પૂરી થઈ ગઈ ને એટલે કૃષ્ણબેનને જવાનું છે જોબ પર. તો આપણે રીંગણાનો ઓળો બની ગયો, સલાડ રેડી થઈ ગયું છે અને ઓળા સાથે ખીચડી, રોટલા ને ભાખરી બનાવવાની છે. કોઈ લાસ્ટ ટાઈમ કીધું તો ઓળાની રેસીપી પ્લીઝ, પણ હવે ઇન્ડિયા ફોન ચાલુ હતો ને તો રેસીપી વિડીયો શૂટ કરવાનું જ બાકી રહી ગયું, પણ ઘણી વાર બનાવશું ત્યારે બતાવશું. બાકી ઓળાની રેસીપી તો સિમ્પલ ને સોબર જ છે એવું છે. દેશી ડિનર મોઢું બગાડતા બગાડતા ખવાય ઓળો તો પતી ગયો કા. બધા અથાણું લઈ લીધું. કાલે 11 છે એટલે જમી લેજો શાંતિથી. જય સ્વામિનારાયણ. દીવો બળે એવું કરવું પડશે એટલે કેવું કાલ દીવો બળે એવું કરવું પડશે એટલે જમી લેજો ચૂપચાપ. ડિનર પૂરું કરીને જો પાછા શું કહેવાય કે ચાલતા ચાલતા નીકળી ગયા હતા હિરલબેન ને માનસી. હિરલબેન જય સ્વામિનારાયણ. અમે તો શું કે ગાર્ડન માં નીકળ્યા ને તમે દેખાણા પણ પછી વરસાદ હતો ધોડા ધોડ ઘરે વહી આવ્યા. તો જઈએ છીએ હવે કાજલ ના ઘરે. કરી વાત હા કાજલ આમ તો અમારે ક્યાંક જવું હોય ને તો અમારે રીવા નો આવે. આજે એમ કીધું રીવાંશ ની ઘરે આવું છે દોડીને હાલતું થઈ ગયું હતું ડાયવી પણ ગાડીમાં છે તારું હમણાં અંકલ ને મોકલ નીચે. હે તો એમ નહીં એને આપ્યો તો આમ બધી હું વધારે ના સેવી. અરે રીવા ઓલું ટોય આવ્યું તું હેપી માં મેલ માંથી તો ઈ કઈ રમે નહીં રહ્યું ત્યાં હાટું એને હાચું પણ ગાડીમાં હાચું કઈ કામ થઈ ગયું. હાલો રીવા આપણે મમ્મી ક્યાં ગઈ? મમ્મી જોબે ગઈ? હે કાજલ કે પેલા કીધું હોત તો અમે ઘરે તો ઓછું ખાઈને નો આવે. જો હું તો તમને કહું પણ તમે લોકો આવતા નથી. મારે કેમ કેવું ટાઈમ નથી. કામાનસી અમને પેલા કીધું હોત તો અમે ઘરે ઓછું ખાઈને આવે. મારી પાસે ઓળો ને રોટલો ને ખીચડી ને હમણાં ખાઈને આવી. ઓળો ને રોટલો જે ખાય ને એના ઢોસો નો ભાવે. હું એમ તો કહું છું. સાચી વાત. એમાં મસાલા રોટલો કરી દીધો હિરલબેન. હાથે બનાવ્યો. વાહ કાજલ તમે ચાકો જો કેટલું ખાવું આમ જો મોહન થાળ ને ઢોસા. સ્પોન્સર રાખ્યો. હાલ આવજે કાજલ. થેન્ક યુ ફોર યમી ઢોસા. કાઈ વાંધો હાલો રીવાબેન નીકળો. અમારે તેને રાખી લેવાની તો રાખી લો. હાલો હાલો હાલો. હે અમાર નિકુલ ને પૂછ્યું છે. હા એમ પૂછી લેજો કૃષ્ણને કહી દેજો કે આપવાની છે. નહીં એની પાસે તું લઈ જાજે ભાઈ માર પાસે નહીં હો. એવું છે રીવા હાલો રીવા બધા ધણી દીવાના થાય છે. મન રાખવી હોય તો ક્લિયર લે આવી. તમને પગા ન જોતા આ ભાવિક ને પૂછ લે મન રાખવી છે સીધો પગાર આવશે. પગા ન જોતા જોતી અમાર ન જોતો પગાર. અમાર બેનો આવે છે બહુ થઈ ગયો. વાપરજે ને ભાઈ. ના ના બેનો અમે રાખી. કાજલના ઘરેથી આવીને જો હવે આપણે ભગવાનને પોઢાડવાના છે. નાઇટ ડ્રેસ પહેરીને રેડી થઈ ગયા છે મહારાજ. સુઈ ગયા સરસ ભગવાન. હવે ચાલો તો હવે છોકરાઓ સૂઈ ગયા છે, ભગવાનને પણ પોઢાડી દીધા. અને હવે આપણને એક બહુ સરસ કમેન્ટ મળી કે મને કમેન્ટની ખબર નહોતી, સોરી, કે આપણને સંગીતાબેને આઈ થિંક જય જીનેન્દ્ર બોલવાનું કીધું. તો
મિનિંગ મને અત્યાર સુધી નહોતો ખબર, અને એણે મિનિંગ આપણને કમેન્ટ કરીને મોકલાવ્યો છે કે જય જિનેન્દ્ર એ કોઈ ભગવાનનું નામ કે એવું નથી, પણ જય જિનેન્દ્ર તો એનો મિનિંગ એવું થાય છે કે ઇન્દ્રિયને જીતનાર શુદ્ધ આત્માને પ્રણામ. એટલે જય જિનેન્દ્ર કહીએ તો આપણે સામેવાળા આત્માને, ભગવાનને નહીં પણ આત્માને આપણે પ્રણામ કરીએ છીએ એવો મિનિંગ થાય છે. પણ મસ્ત મિનિંગ છે કે ઇન્દ્રિયને જીતનાર શુદ્ધ આત્માને પ્રણામ. ઇન્દ્રિયને જીતવું પણ એ બહુ મોટું કામ છે. કેટલા શું કહેવાય કે સંતો, મહાત્માઓ, સાધુઓ એ કેટલા યોગ અને કઠોર સમાધિને એવું કરીને ઇન્દ્રિય પર કાબુ મેળવે છે એમ. તો એવું છે. તો થેન્ક યુ સો મચ સરસ અમને ઇન્ફોર્મેશન આપવા માટે કે જય જિનેન્દ્રનો મિનિંગ શું થાય છે એમ. તો થેન્ક યુ સો મચ સંગીતાબેન. અને બીજી પણ એક સરસ કમેન્ટ છે કે આપણે આઈ થિંક શૈલા પટેલ કરીને, તો શૈલાબેને આપણને આન્સર આપેલો છે કે આપણે પિમ્પલ્સ પર ટી ટ્રી ઓઇલ પણ લગાવાય, કોટન બડ પર લઈને લગાવવાનું, એ રીતે એની કમેન્ટ આવેલી છે. થેન્ક યુ સો મચ, કેમ કે મારે વધારે જરૂર છે તો ટ્રાય કરીશ લગાવવાની. આઈ હોપ મને માફક આવી જાય ને સારું થઈ જાય તો વધારે સારું છે. તો એવું છે. તો આ પણ ઇન્ફોર્મેશન આપવા માટે થેન્ક યુ. અને બીજી એક આપણને કમેન્ટ મળેલી છે દર્શના રાવલ તરફથી કે આપણે જ્યારે ઢોકળી બનાવેલી હતી ત્યારે હું નિર્વાને કહેતી હતી કે આપણે દાળ ઢોકળી બનાવીએ તો ઘણા કાચી ઢોકળી પણ ઢોકળીમાં નાખે, ઘણા રોટલીની જેમ શેકીને એના સ્ક્વેર પીસીસ કરીને નાખે. તો એમણે એક કમેન્ટ કરેલી છે કે એ લોકો ઢોકળી બનાવે તો એ લોકો કુકરમાં બનાવે, પ્રેશર કુકરમાં, ને શું કહેવાય કે પાણી ઉકળી જાય પછી એમાં ઢોકળી નાખીને 3 સીટી કરી દેવાની. તો આઈ થિંક બોઇલ કરે એવું થઈ જતું હશે, ઉકળતા પાણીમાં ઢોકળી ચડી જાય એ રીતે કરતા હશે. તો થેન્ક યુ. અમે કોઈ દિવસ એ રીતે ટ્રાય નથી કરી, પણ જો નવી ટ્રાય કરવી હશે તો જરૂરથી ટ્રાય કરીને જોઈશું કે કેવું લાગે છે. નોર્મલી તો અમે શું કહેવાય કે રોટલીની જેમ શેકીને નાખીએ, આઈધર રોટલી વણીને એના પીસ કરીને જ દાળની અંદર, ઉકળતી દાળની અંદર નાખી દઈએ તો દાળ ચડે તો એની સાથે સાથે એ પણ ચડી જાય. પણ આ કંઈક નવું સાંભળ્યું આજે કે ઉકળતા પાણીમાં નાખીને 3 સીટી કરી નાખીએ તો ઢોકળી ચડી જાય. તો જેને ટ્રાય કરવી એ કરજો ને પછી રિવ્યૂ પણ મને આપજો. પણ જો અમે પણ નેક્સ્ટ ટાઈમ બનાવીશું તો ટ્રાય કરશું કેવું થાય છે. તો ચલો હવે આજના માટે આટલું જ. મળીએ પછી નવા વ્લોગમાં. જો કોઈની કમેન્ટ રહી જતી હોય તો તેના માટે સોરી, કેમ કે જોબને એવું હોય તો ઘણીવાર ઘણાની કમેન્ટનો આન્સર પણ આપવાનો રહી જાય છે. તો હવે અહીંયા વ્લોગનો એન્ડ કરી દઈએ. મળીએ પછી નવા વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ અવર નેક્સ્ટ વ્લોગ. જો વ્લોગ સારા લાગે તો જલ્દીથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ધ્યાન રાખજો તમારું. ગુડ નાઇટ એન્ડ બાય.